ડોક્ટર મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે। આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું। આધાર મનરેગા અને આરટીઆઈમાં મહત્વની ભૂમિકા। પૂર્વ પીએમ મનમોહન સિંહની મહત્વની સિદ્ધિઓની લાંબી યાદી છે। ડોક્ટર મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતા 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે, જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું। ડોક્ટર મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંયધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે। વર્ષ 2005માં પસાર થયેલી માહિતી અધિકાર અધિનિયમ નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે। આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની એક્સેસની સુવિધા આપે છે। ડોક્ટર મનમોહન સિંહની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી ખામીઓ દૂર કરી। કૃષિ સંકટને દૂર કરવા માટે ખેડૂતોને 60 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા રાહત આપવામાં આવી હતી। ડોક્ટર મનમોહન સિંહની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી। આ કરાર હેઠળ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ NSGમાં છૂટ મળી છે। આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેકનોલોજી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।